હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. ઇન્ડિયન ઇકોનોમી સિરીઝને હવે આપણે આગળ લઈ જઈએ છીએ. તો આ સેશનની અંદર આપણે વાત કરવાના છીએ પંચવર્ષીય યોજનાઓ વિશે. પંચવર્ષીય યોજનાઓ જે છે આ આપણે જોયું કે આયોજન પંચ જ્યારે કાર્ય કરતું, આયોજન પંચ વખતે જે છે પંચવર્ષીય યોજનાઓ અસ્તિત્વમાં આવેલી. કુલ 12 પંચવર્ષીય યોજનાઓ જે છે આયોજન પંચ દ્વારા લાવવામાં આવેલી. વર્ષ 1951 થી શરૂ કરી અને વર્ષ 2014 સુધીમાં, કારણ કે 2014માં આપણને ખબર છે કે નીતિ આયોગની રચના થઈ જાય છે, તો 2014 સુધીમાં 12 અલગ અલગ જે છે પંચવર્ષીય યોજનાઓ હતી. કેવી રીતે આપણે એને જોવાના છે? તો સૌપ્રથમ આપણે જોઈશું યોજનાનું વર્ષ, કે કયા વર્ષે કઈ પંચવર્ષીય યોજનાઓ આવેલી છે. ત્યારબાદ આપણે જોઈશું કે એ યોજના જે છે કયા મોડલ આધારિત છે. કોઈ અર્થશાસ્ત્રી જે છે એ કોઈ મોડલ સજેસ્ટ કરે છે કે આ રીતે દેશનું આર્થિક આયોજન થવું જોઈએ, તો એના આધારે આખી પંચવર્ષીય યોજના બને છે. તો એ મોડલ આપણે જોવાનું છે કે કયા મોડલ આધારિત આ પંચવર્ષીય યોજના હતી. ત્યારબાદ આપણે જોઈશું લક્ષ્ય, એટલે કે ટાર્ગેટ. પંચવર્ષીય યોજનાની અંદર જે છે કયા ક્ષેત્રને ટાર્ગેટ કરવામાં આવેલું છે. કૃષિ ક્ષેત્ર પર આપણું ફોકસ છે, ઉદ્યોગો ઉપર આપણું ફોકસ છે, આત્મનિર્ભરતા ઉપર ફોકસ છે, ગરીબી પર ફોકસ છે. ટૂંકમાં કયા એરિયાઝ જે છે જ્યાં આપણે સુધારો કરવાની જરૂર છે એ આપણે કહીએ છીએ લક્ષ્ય. તો એ લક્ષ્ય આપણે જોઈશું અને એ સાથે સાથે દરેક પંચવર્ષીય યોજનાઓ સાથે સંકળાયેલી કોઈ એક ખાસ બાબત આપણે યાદ રાખીશું. શરૂઆત કરીએ છીએ 12 પંચવર્ષીય યોજનાઓની. પ્રથમ 6 પંચવર્ષીય યોજનાઓ આપણે અહીંયા આગળ જોઈએ છે કે આ 6 પંચવર્ષીય યોજનાઓમાં શું થયું. 1 થી 6 પંચવર્ષીય યોજનાઓ છે. સૌપ્રથમ આપણે વર્ષ જોઈ લઈએ કે કયા વર્ષે કઈ યોજના આવેલી છે. આપણે કમ્પેરેટિવ જોતા જઈશું ને, જો એક અલગ અલગ જોઈએ તો એ રીતે આપણને યાદ નહીં થાય, પણ આપણે એકબીજાની કમ્પેરિઝનમાં જોઈએ ને તો ફટાફટ આપણને યાદ રહી જશે. વર્ષ 1951 થી શરૂ થાય છે. પ્રથમ પંચવર્ષીય યોજના જે છે એ 51 થી 56 દરમિયાન આવે છે. બીજી યોજના જે છે એ 56 થી 61 સુધીમાં આવે છે. ત્રીજી જે છે એ 61 થી 66. 3 પંચવર્ષીય યોજનાઓ 66 સુધી આવી જાય છે. 66 પછીનો જે સમયગાળો જે છે એ ત્યાં બ્રેક આવે છે 3 વર્ષનો, અને 69 થી લઈ અને 74 નું વર્ષ જે છે ત્યાં સુધીમાં એક આવે છે, અને 74 થી લઈ અને 80 ત્યાં સુધીમાં બીજી એક યોજના આવે છે. 74 થી 78, 74 થી 78, 78 થી લઈને બીજા 2 વર્ષ, એટલે 80 વર્ષ જે છે 1980 સુધીમાં બીજો 2 વર્ષનો બ્રેક હતો, અને 80 થી લઈને 85 હતી છઠ્ઠી પંચવર્ષીય યોજના. તો 6 પંચવર્ષીય યોજનાઓ 51 થી 56, 56 થી 61, 61 થી 66, 69 થી 74, 74 થી 78 આ વર્ષ દરમિયાન આ પંચવર્ષીય યોજનાઓ આવી હતી. એકને આપણે જોઈએ છીએ કે મોડલ્સ કયા હતા. તો પ્રથમ પંચવર્ષીય યોજના જે છે એનું મોડલ છે હેરોલ્ડ ડોમર મોડલ. દ્વિતીય પંચવર્ષીય યોજના જે છે એનું મોડલ છે પીસી મહાનોબેલિસ મોડલ. આ વ્યક્તિનું નામ છે, એ અર્થશાસ્ત્રી હતા અને એમને જે સજેશન આપે એના આધારે આખી આપણે યોજના બનાવી. તો આ યોજનાનું મોડલનું નામ છે પીસી મહાનોબેલિસ મોડલ. ત્રીજી અને ચોથી આ બંને જે છે એ યોજનાની અંદર એક જ મોડલ હોય છે, એ મોડલ છે ગાડગીલ મોડલ. ત્યારબાદ 5મી પંચવર્ષીય યોજનાનું જે મોડલ છે એનું નામ છે ડીપી ધર મોડલ, અને છઠ્ઠી પંચવર્ષીય યોજના જે છે એ છઠ્ઠી પંચવર્ષીય યોજનાનું મોડલ જે છે એનું નામ છે આવક જાવક મોડલ. તો આ મોડલ્સના આધારે આપણે કાર્ય કર્યું. લક્ષ્યની અંદર વાત કરીએ તો પ્રથમ પંચવર્ષીય યોજના જે છે એની અંદર આપણું લક્ષ્ય હોય છે કૃષિ. દ્વિતીય પંચવર્ષીય યોજના જે છે એની અંદર આપણું લક્ષ્ય હોય છે ઔદ્યોગિકરણ. આમ ઔદ્યોગિકરણ છે પણ આપણે સમાજવાદ કહી શકીએ કે સમાજવાદ અથવા તો ઔદ્યોગિકરણ. ત્રીજી પંચવર્ષીય યોજનાની અંદર આપણું લક્ષ્ય હોય છે સ્વાવલંબી અર્થતંત્ર. ચોથી પંચવર્ષીય યોજના જ્યારે આવે છે એ ચોથી પંચવર્ષીય યોજનાની અંદર આપણું લક્ષ્ય હોય છે આત્મનિર્ભર બનાવવા, દેશના લોકોને આત્મનિર્ભર બનાવવા. 5મી પંચવર્ષીય યોજનાનું લક્ષ્ય હોય છે ગરીબીનું ઉન્મૂલન. એવી કઈ પંચવર્ષીય યોજના જે છે જેનું લક્ષ્ય ગરીબીની અંદર જે છે એ ઘટાડો કરવો, ગરીબી દરની અંદર ઘટાડો કરવો, એ કઈ પંચવર્ષીય યોજનાનું જે શરૂ કરવામાં આવ્યું? તો 5મી પંચવર્ષીય યોજના હતી. છઠ્ઠી પંચવર્ષીય યોજના જે છે એની અંદર જે છે ગરીબી દૂર કરવી, સાથે સાથે બેરોજગારીમાં પણ ઘટાડો કરવા, બંને તત્વોને આપણે એક સાથે મૂકેલા. તો આ થઈ ગયા ટાર્ગેટ, કે કયા એરિયાસને આપણે ટાર્ગેટ કરેલા હતા કઈ પંચવર્ષીય યોજનામાં. હવે એક અગત્યની બાબતો આપણે ફટાફટ જોઈ લઈએ. અમુક યોજનાની અંદર વધારે બાબતો હશે, અમુક યોજનાની અંદર ઓછી હશે, પણ આ જેટલી પણ યોજનાઓ થઈ, આપણે આગળ ઔદ્યોગિક નીતિઓ જોયેલી છે, ત્યારબાદ આઝાદી પહેલાનું અર્થતંત્ર જોયું, આઝાદી પછીનું અર્થતંત્ર જોયું, આગળ પણ આપણે ઘણી બધી બેન્કિંગ સેક્ટરની અંદર આપણે વાત કરીશું, એગ્રીકલ્ચરની વાત કરીશું. તો દરેકની અંદર જે છે કવર બધું થઈ જાય છે, પણ આપણે એક ઓવરવ્યૂ લઈએ છીએ કે આ વર્ષની અંદર જે છે આ રીતનું આયોજન કરવામાં આવેલું હતું. તો પ્રથમ પંચવર્ષીય યોજનાની અંદર જે છે એ જે માથાદીઠ આવક જે હતી, પર પર્સન કેપિટાને જે કહીએ છીએ, એમાં 1.8% વૃદ્ધિ જોવા મળી. વ્યક્તિની આવકની અંદર વધારો થયો. ખાદી વિકાસ માટેનું એક બોર્ડ બને છે અહીંયા આગળ. ભાખડા નાંગલ જેવી યોજનાઓની શરૂઆત કરવામાં આવે છે, અને લોખંડ પોલાદના 3 અગત્યના ઉદ્યોગો, લોખંડ અને પોલાદનો જે ઉદ્યોગ જે છે એ અહીંયા આગળ જે છે શરૂ કરવામાં આવે છે. તો આ અગત્યની ખાસિયતો હતી. દ્વિતીય પંચવર્ષીય યોજનાની જે છે એ ઉત્પાદક માલ અને ઉપભોક્તા માલ, આ બંને વસ્તુઓ પર જે છે એ ફોકસ કરવામાં આવેલું. ત્રીજી પંચવર્ષીય યોજના જે છે એની અંદર જે છે એ આદિવાસી વિસ્તારનો વિકાસ કરવો, અને એમની સાથે સંકળાયેલી ઘણી બધી જે કાર્યક્રમો જે છે એ ત્રીજી પંચવર્ષીય યોજના દરમિયાન થયા. બીજો એક ફેક્ટ શું છે કે ત્રીજી પંચવર્ષીય યોજના જે છે ને એ 12 પંચવર્ષીય યોજનામાંથી સૌથી નિષ્ફળ યોજના ગણાય છે.
આ એક જ યોજના એવી છે કે જેમાં આપણે જેટલો લક્ષ્ય રાખેલો એ લક્ષ્ય આપણે હાંસલ કરી શક્યા નહોતા. ખૂબ જ ઓછો લક્ષ્ય આપણને ખૂબ જ ઓછો આપણે ટાર્ગેટ હિટ કરી શક્યા છીએ. તો સૌથી નિષ્ફળ પંચવર્ષીય યોજના જે છે એ 3જા નંબરની છે. ત્યારબાદ ચોથી પંચવર્ષીય યોજના જે છે એ જે છે એની અંદર સામાજિક ન્યાયના કાર્યો શરૂ થાય છે અને ઘણી બધી બેંકોનું રાષ્ટ્રીયકરણ અહીં આગળ કરવામાં આવે છે. 5મા નંબરની જે પંચવર્ષીય યોજના જે છે એની અંદર આરઆરબી રિજનલ રૂરલ બેંકની સ્થાપના થાય છે. 6ઠ્ઠી પંચવર્ષીય યોજનાની અંદર જે છે એનડીડીબી એટલે કે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ એટલે કે ડેરી વિકાસ બોર્ડની સ્થાપના થાય છે અને સાથે સાથે નાબાર્ડ નામની એક બેંક જે છે નેશનલ એગ્રીકલ્ચર બેંક ફોર રૂરલ ડેવલપમેન્ટ એ આગળ પછી જોઈશું આપણે બેન્કિંગ સેક્ટરની અંદર. ટૂંકમાં નાબાર્ડની જે સ્થાપના થઈ એ 6ઠ્ઠી પંચવર્ષીય યોજના દરમિયાન થઈ હતી. હવે આપણે આગળ વાત કરીએ બીજી અન્ય 6 પંચવર્ષીય યોજનાઓ. તો 7મા નંબરની પંચવર્ષીય યોજનાથી આપણે શરૂ કરીશું 7 થી લઈને 12 સુધી. પહેલા આપણે જોઈએ છે વર્ષ. તો 85 સુધી આપણે વર્ષ પૂરા થઈ ગયા હતા, એટલે 85 થી આપણે આગળ જઈએ તો 85 થી 90નું વર્ષ. 90 થી 92 ની અંદર કોઈ યોજના હોતી નથી, એટલે કે 92 થી લઈ અને 97 સુધીનું વર્ષ, 97 થી લઈને 2002 સુધીનું વર્ષ, 2002 થી 2007નું વર્ષ, 2007 થી લઈ અને 2012નું વર્ષ અને 2012 થી લઈને 2014 સુધીનું. આમ તો 12 થી 17 સુધીનું હોય છે, પણ 2014 ની અંદર જે છે નીતિ આયોગ આવી જાય છે અને પંચવર્ષીય યોજનાઓને બંધ કરવામાં આવે છે. એટલા માટે 12મી પંચવર્ષીય યોજનાની અંદર આપણે 12 થી 14 લખ્યા છે. મોડલ જોઈ લઈએ ફટાફટ આપણે. તો મોડલની અંદર આપણે વાત કરીએ તો 7મા નંબરની પંચવર્ષીય યોજનાનું જે મોડલ હતું એ હતું અવસંરચનાત્મક મોડલ. ત્યારબાદ પછીનું જે મોડલ જે છે એને કહેવાય છે રાવ મનોહર અને ડબલ્યુ મિલરનું મોડલ. રાવ મનોહર હતા એક અર્થશાસ્ત્રી છે અને ડબલ્યુ મિલર આ બંનેનું કમ્બાઇન મોડલ હતું, એટલા માટે બંનેને આપણે જોડી લઈએ છીએ. ત્યારબાદ જે છે એ 9મી પંચવર્ષીય યોજનાની અંદર કોઈ મોડલ હોતું નથી. સીધું આપણે વાત કરીએ 10મી પંચવર્ષીય યોજનાનું જે મોડલ જે છે એનું નામ છે આવક જાવક મોડલ અને બાકીની 2 યોજનાઓ જે છે છેલ્લી 2 યોજનાઓ એમાં પણ કોઈ પણ પ્રકારનું મોડલ હોતું નથી. લક્ષ્યની આપણે વાત કરીએ તો 7મી પંચવર્ષીય યોજનાનું લક્ષ્ય છે પર્યાવરણનું જતન કરવું. ત્યારબાદ માનવ સંસાધનોનું જતન કરવું એ એના પછીની 8મી પંચવર્ષીય યોજનાનું ટાર્ગેટ હતો. 9મી અને 10મી આ બંને પંચવર્ષીય યોજનામાં એક જ લક્ષ્ય હતા, એ છે સામાજિક ન્યાય આપવો અને સમાજની અંદર જે છે સમાનતા લાવવાનું આપણે કાર્ય કરવું. આ આપણો ટાર્ગેટ છે આ પંચવર્ષીય યોજનાનો, રાઈટ. અને અંતિમ 2 પંચવર્ષીય યોજનાની અંદર પ્રથમ આપણે વાત કરીએ છીએ સમાવેશી પ્રકારનો વિકાસ અને પછી આપણે વાત કરીએ છીએ ટકાઉ વિકાસ. સમાવેશી વિકાસ કોને કહેવાય? તો અમીર હોય અથવા તો ગરીબ હોય, ટૂંકમાં દરેક વ્યક્તિ સુધી જે જાહેર સહાય પહોંચવી જોઈએ, ચાહે નાણાકીય સહાયની વાત હોય કે આર્થિક સહાયની વાત હોય કે પછી શૈક્ષણિક સહાયની વાત હોય, સામાજિક સહાયની વાત હોય, દરેક પ્રકારની સહાય દેશના દરેક નાગરિકને મળી રહે અને આપણે કહીએ છીએ સમાવેશી વિકાસ. એ લક્ષ્ય હોય છે 11મી પંચવર્ષીય યોજનામાં. પણ 12મી પંચવર્ષીય યોજનાની અંદર આપણે કહીએ છીએ ટકાઉ વિકાસ, જેની અંદર આપણે પર્યાવરણીય મૂલ્યોને પણ આપણે ધ્યાનમાં લેવાના છે અને એની સાથે સાથે આપણે વિકાસની જે છે કાર્યવાહી આગળ લઈ જઈશું. તો આ થઈ ગઈ 12 પંચવર્ષીય યોજનાઓની 7 થી લઈ અને 12 પંચવર્ષીય યોજનાના આપણે મોડલ અને લક્ષ્ય આપે જોયા. અગત્યની બાબતો શું છે? તો 7મી પંચવર્ષીય યોજનામાં આપણને ખબર છે કે એલપીજી રિફોર્મ થાય અને આપણે ઓલરેડી આગળના લેક્ચરમાં જોઈ ગયા. સેબીની સ્થાપના થઈ, એ પણ 7મી પંચવર્ષીય યોજના દરમિયાન થઈ. 8મી પંચવર્ષીય યોજનાની અંદર વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જે છે WTO જેને આપણે કહીએ છીએ એનું સભ્ય બને છે ભારત. WTO નું સભ્ય બની જાય છે ભારત. ત્યારબાદ એ જ પંચવર્ષીય યોજનાની અંદર શિક્ષણ માટે એક કાર્ય કરવામાં આવે છે જેનું નામ છે બ્લેક બોર્ડ યોજના. એ આપણે અહીંયાથી શરૂ કરીએ છીએ. 7, 8, 9મી પંચવર્ષીય યોજનાની અંદર જે છે શું થાય છે? તો કિસાન ક્રેડિટ કાર્ડ આપણે જોઈશું, એગ્રીકલ્ચરની વાત કરીશું એ વખતે આપણે વાત કરીશું KCC એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડની આગળ શરૂઆત કરવામાં આવે છે. કિસાન ક્રેડિટ કાર્ડની સાથે સાથે સ્પેશિયલ એક્શન પ્લાનની પણ અહીંયા આગળથી શરૂઆત કરવામાં આવી છે. એ વાતો આપણે અહીંયા જોવાની છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો મનરેગા, મહાત્મા ગાંધી રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટની આખી એક યોજના જે છે એ પણ આપણે પાછળથી જોઈશું. મનરેગાની વાત આવશે ત્યારે અત્યારે આપણે ટેમ્પરરી એટલું યાદ રાખીએ કે મનરેગાની શરૂઆત જે છે કઈ પંચવર્ષીય યોજના દરમિયાન થયેલી છે? તો 10મી પંચવર્ષીય યોજના દરમિયાન. મનરેગાની સાથે સાથે સર્વ શિક્ષા અભિયાન જે છે એ પણ અહીંયાથી શરૂ થયું. 11મી પંચવર્ષીય યોજના આવે છે. 11મી પંચવર્ષીય યોજના જે છે એની ખાસ બાબત એ છે કે આ પ્રથમ એવી યોજના હતી ને કે જે સૌથી વધારે સફળ ગયેલી છે. સૌથી વધારે સફળતા કોઈ યોજનામાં મળેલી હોય તો એ છે 11મા નંબરની પંચવર્ષીય યોજનામાં. અને અંતિમ જે છે 12મા નંબરની પંચવર્ષીય યોજના જેની અંદર આપણે સોઇલ હેલ્થ કાર્ડનો કન્સેપ્ટ લઈને આવ્યા હતા. તો આ થઈ ગઈ 12 પંચવર્ષીય યોજનાઓ. ફરી એકવાર આપણે 1 થી 12 પંચવર્ષીય યોજનાના ફક્ત મોડલ જોઈશું પહેલા અને પછી આપણે જોઈશું કે એના લક્ષ્ય કયા હતા. તો મોડલની આપણે વાત કરીએ ને તો હેરોડ ડોમર મોડલ, પીસી મહાનોબેલિસ મોડલ, 2 વાર આવશે ગાડગિલ મોડલ, ત્યારબાદ ડીપી ધર મોડલ, આવક જાવક મોડલ, અવસંરચનાત્મક મોડલ, રાવ મનોહર અને ડબલ્યુ મિલરનું મોડલ. ત્યારબાદ 9માની અંદર મોડલ નથી આવતું, 10માની અંદર આવક જાવકનું મોડલ અને છેલ્લી 2 યોજનામાં પણ કોઈ મોડલ આવતા નથી. લક્ષ્ય આપણે જોઈએ છે કે કયા લક્ષ્ય આપણે રાખેલા છે. તો સૌપ્રથમ પહેલેથી આપણે શરૂઆત કરીએ તો કૃષિ, ત્યારબાદ જે છે સમાજવાદ, ત્યારબાદ કૃષિ, ત્યારબાદ જે છે એ સમાજવાદ 2જા નંબરની પંચવર્ષીય યોજનામાં. 3જી પંચવર્ષીય યોજનામાં સ્વાવલંબી અર્થતંત્ર, આત્મનિર્ભરતા, ગરીબીનું ઉન્મૂલન કરવું, ગરીબી ઉન્મૂલનની સાથે બેરોજગારી. ત્યારબાદ જે છે પર્યાવરણ, માનવ સંસાધનોનું જતન કરવું. પર્યાવરણ જે છે એ 7મી પંચવર્ષીય યોજનામાં પર્યાવરણ મૂલ્યોનું જતન કરવું, માનવ સંસાધનોનું જતન કરવું, સામાજિક ન્યાય અને સમાનતા 2 વાર આવશે અને છેલ્લી 2 યોજનાની અંદર એક તરફ આવે છે
સમાવેશી વિકાસ અને બીજી તરફ હશે ટકાઉ વિકાસ. તો આ જે છે એ આપણા ટાર્ગેટ હતા. 3 એવા સમયગાળા જે છે જે દરમિયાન કોઈ પ્રકારની યોજના થઈ નથી, એટલે કે પંચવર્ષીય યોજના નથી થઈ, કાં તો ત્યાં આગળ વાર્ષિક યોજના થઈ હશે. આ પંચવર્ષીય યોજના શું છે કે 5 વર્ષનું સળંગ પ્લાનિંગ આપેલું છે. તો 3 એવા સમયગાળા જે છે જે દરમિયાન કોઈ પંચવર્ષીય યોજના કાર્ય કરતી નથી, કાં તો ત્યાં આગળ રોલિંગ પ્લાન ચાલતું હતું, કાં તો જે છે 1 વર્ષનું આયોજન હતું. એ 3ને આપણે કહીએ છીએ યોજના અવકાશ. તો 3 યોજના અવકાશ કયા કયા છે? 66 થી લઈને 69, 78 થી લઈને 80 અને છેલ્લો જે છે 90 થી લઈને 92 સુધીનો. તો આ 3 જે છે એ અવકાશ હતા, જેની અંદર જે છે કોઈ પણ પ્રકારનું આયોજન પંચવર્ષીય યોજનાના માધ્યમથી થયેલું નથી, વાર્ષિક આયોજનથી કદાચ એમાં થયું છે. તો આ હતી 12 પ્રકારની પંચવર્ષીય યોજનાઓ કે જે આયોજન પંચ દ્વારા જે છે અમલમાં મૂકવામાં આવી હતી. હવે આપણે મળીએ છીએ નેક્સ્ટ સેશનની અંદર બીજા કોઈ ટોપિકની સાથે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.